નમસ્કાર. દાડમમાં ઇથલ માર્યા બાદ આપણે ઝીંક અને ફેરસ છે એનો ઉપયોગ કરવો જોઈએ. જે ઝીંક અને ફેરસનો જે ઉપયોગ કરવાથી આપણને કયા કયા ફાયદા થાય છે, તો ઝીંક છે 12% IDTA જે ચિલેટેડ આવે તેનાથી જે આપણે ઇથલ માર્યા બાદ જે નવી પત્તી આવતી હોય જે પહોળી અને લાંબી આવે છે, ત્યારબાદ જે છે આપણે ફ્લાવરિંગમાં પણ બેનિફિટ રહે છે. એ સિવાય જે ઓક્સિન જે હોર્મોન્સ આવે એને રેગ્યુલેટ કરે છે, જેને કારણે જે શૂટ જે છે થોડી દબાય છે અને એને જે કારણે ફ્લાવરિંગ આવવામાં મદદરૂપ થાય છે. આ સિવાય ઝીંક છે એ ફોસ્ફરસ વહન માટે પણ ઉપયોગી છે. આ સિવાય ફેરસની વાત કરીએ તો ફેરસ જે છે પાન જે પીળાશ આવતી હોય તો તેમાં અતિ ઉપયોગી છે, જે હરિતદ્રવ્યમાં ઉપયોગી છે. આ સિવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ ઉપયોગી છે. આ સિવાય જે છે ઝાડની જે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાઓ થતી હોય એમાં ફેરસ અતિ આવશ્યક હોય છે, જેનાથી જે ઉર્જા છૂટી પડે છે જે ફેરસને કારણે જે ઝાડ ઉપયોગ કરે છે. આ સિવાય જે ઘણા બધા ઝીંક ને ફેરસ છે એના ઘણા બધા ફાયદાઓ જે છે ઓવરઓલ જોઈએ તો ભાઈ પાન છે, આ સિવાય ફ્લાવરિંગ છે, એમાં જે છે એ ઉપયોગી છે. આ સિવાય ડોઝની વાત કરીએ, ઝીંક અને ફેરસ જે છે એ 500 ગ્રામથી 1 kg પ્રતિ એકર જે છે એ ઝાડની આયુષ્ય મુજબ જે છે એ આપણે સિઝનમાં 1 થી 2 વાર વાપરવું જોઈએ. આભાર.